ભુજમાં પ્રમુખ સ્વામી નગર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે SMVS હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ભુજ ખાતે કાર્ડિયોલોજિસ્ટ, ઓર્થોપેડિક, યુરોલોજિસ્ટ, જોઈન્ટ સર્જન સહિતના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. ઘૂંટણનો દુખાવો, સાંધાના દુખાવા સહિતના રોગોનું નિદાન અહીં સર્વરોગ નિદાન કેમ્પમાં કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આવેલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓને વ્યાજબી ભાવે સુવિધા મળી રહે તે ભાવના સાથે આ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. મારું નામ ડૉક્ટર અચલ પટેલ છે. હું SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ ગાંધીનગરથી આવું છું. બેઝિકલી આજે SMVS સંસ્થા જે છે એમનું જે મંદિર છે ભુજમાં, જે પ્રમુખ સ્વામી નગરની આજુબાજુમાં આવેલું છે, ત્યાં આગળ એક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ અંતર્ગત આજે આપણી જોડે કાર્ડિયોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ, સ્પાઇન સર્જન અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનનો કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ પ્રકારની બીમારી, જેમ કે હૃદયની કોઈ બીમારી છે, હૃદયનો દુખાવો છે, વાલ્વની કોઈ તકલીફ છે, તેમજ ઘૂંટણની તકલીફ છે, આર્થરાઇટિસનો પ્રોબ્લેમ છે, પથરી કે પ્રોસ્ટેટને લગતી કોઈ પણ સમસ્યા છે, બેક પેઇન કે સ્પાઇનને લક્ષી સમસ્યા છે, તો એના માટે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ જે ગાંધીનગરમાં આવેલી છે અને 125 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેની અંદર બધા જ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. ફક્ત 6 વર્ષના ટૂંકા ગાળામાં 7 લાખથી વધારે દર્દીઓની સેવા કરી ચૂકી છે અને સમગ્ર ઉત્તર ગુજરાત અને ગાંધીનગર અને અમદાવાદની અંદર એક ખ્યાતનામ એવી સૌથી રાહત દરની અને સૌથી ક્વોલિટી સર્વિસ આપતી હોસ્પિટલ છે. એમના દ્વારા આ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે અને ભુજ દ્વારા આ કેમ્પમાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. જેમ આપ જોઈ શકો છો એમ લગભગ 300થી 350 પેશન્ટના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને સારા એવા ક્વોલિટી પેશન્ટ્સને સારામાં સારું નિદાન અને સારવાર અહીંયા મળી રહી છે. તો આ મોટી સંખ્યામાં આ કેમ્પમાં હાજર થવા માટે સમગ્ર ભુજવાસીઓનો અને અમારી ટીમનો હું તહે દિલથી આભારી છું.